ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર આલેખવાળું ચેપ્ટર। 3 પ્રકારના આલેખ, લંબાલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ। સ્તંભાલેખના 2 પ્રકાર, સમાન વર્ગ લંબાઈ અને અસમાન વર્ગ લંબાઈ। ગઈકાલે આપણે વર્ગ વિશે આપણે બહુ ડિટેલમાં વાત કરી હતી, ઘણી બધી વસ્તુની સમજણ મેળવેલી હતી। તો સૌથી પહેલા વર્ગ લંબાઈનું સૂત્ર ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ। કોઈ પણ વર્ગ લખેલો હોય ને તેમાં પહેલી જે સંખ્યા દેખાય તેને કહેવાય અધઃ સીમા અને પછી જે સંખ્યા દેખાય તેને કહેવાય ઉર્ધ્વ સીમા। યાદ છે આ બધી વસ્તુ તમને? એના પછી વર્ગ, વર્ગના 2 પ્રકાર પડે, છેદતા વર્ગો અને ન છેદે તે વર્ગો, અથવા બીજો શબ્દ છે આચ્છાદિત વર્ગો અને અનાચ્છાદિત। જો ક્રોસમાં સરખી સંખ્યા આવે તો એને આચ્છાદિત કહેવાય અને ક્રોસમાં સરખી સંખ્યા નહીં આવે તો એને અનાચ્છાદિત। કોઈ બી દાખલો કરીએ તો વર્ગ ફરજિયાત કેવા હોવા જોઈએ? આચ્છાદિત। ક્રોસમાં જે વર્ગ હોય તે ફરજિયાત સરખા હોવા જોઈએ, એટલે વર્ગ આચ્છાદિત હોવા જોઈએ। અને જો વર્ગ અનાચ્છાદિત હોય તો એને આચ્છાદિતમાં ફેરવવાના। અનાચ્છાદિતને હામાં ફેરવવાના? આચ્છાદિતમાં। ક્લિયર છે? એના પછી બીજી આપણે વસ્તુ જોવાની કે વર્ગ લંબાઈ, દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ। જો વર્ગ લંબાઈ દરેક વર્ગની સરખી હોય તો ગઈકાલે આપણે જે રીતના સ્તંભાલેખ દોરેલો એવી રીતના દોરાય। અને જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી નહીં હોય ને તો શું કરવું પડે ખબર? આખો નવો કોઠો દોરવાનો, નવો કોઠો। અને નવા કોઠામાં નવું ખાનું આવે, અને નવું ખાનું હાનું આવે ખબર? એ નવું ખાનું આવે લંબચોરસની લંબાઈનું। શાનું ખાનું? લંબચોરસની લંબાઈનું। લંબચોરસની લંબાઈ, લંબચોરસની લંબાઈ શોધવાનું એક સૂત્ર છે। શું છે સૂત્ર? ખબર છે કોઈને? તમારી સ્કૂલમાં તો ચાલી જ ગયું છે ને આખું ચેપ્ટર? સારું થયું। લંબચોરસની લંબાઈનું સૂત્ર છે આવૃત્તિ ના છેદમાં વર્ગ લંબાઈ, આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। સૌથી નાની વર્ગ લંબાઈ, સૌથી નાની વર્ગ લંબાઈ। તો આ છે લંબચોરસની લંબાઈનું સૂત્ર। અત્યારે ને અત્યારે બધાએ આ સૂત્ર મોઢે કરી નાખવાનું છે। લંબચોરસની લંબાઈ બરાબર આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। યાદ રહી જાય ને? સિમ્પલ એકદમ પંક્તિ। આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ। ચલો, હજી બી મેં તમને ખાસ કહી રાખું તે પ્રમાણે જોજો। સ્તંભાલેખના દાખલા, કયા દાખલા? સ્તંભાલેખ। સૌથી પહેલા શું જોવાનું? વર્ગ જોવાના। વર્ગમાં કેટલી વસ્તુ જોવાની? 2 વસ્તુ જોવાની। પહેલા જોવાનું વર્ગ લંબાઈ। શું જોવાનું? વર્ગ લંબાઈ। જો વર્ગ લંબાઈ દરેક વર્ગની સમાન છે, વર્ગ લંબાઈ દરેક વર્ગની કેવી છે? સમાન। દરેક વર્ગની સમાન તો એનો મતલબ ઓકે, બધું બરાબર છે। અને જો વર્ગ લંબાઈ દરેક વર્ગની સમાન નથી, દરેક વર્ગની અસમાન, સમાન નથી એટલે અસમાન, તો એનો મતલબ કે આ લંબચોરસની લંબાઈનું ખાનું દોરવાનું। કયું ખાનું દોરવાનું? લંબચોરસની 2 ખાના નવા આવે, 2 ખાના। કોઠામાં 2 નવા ખાના। અને આ 2 નવા ખાના કયા? તો કે ભાઈ પહેલું ખાનું, કયું ખાનું? પહેલું ખાનું આવશે વર્ગ લંબાઈનું, અને બીજું ખાનું કયું આવશે? લંબચોરસની લંબાઈનું। લંબચોરસની લંબાઈ। જો દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે તો કોઈ ટેન્શન જ નથી, બધું ઓકે, જેમ છે તેમ। પણ જો વર્ગ લંબાઈ અસમાન તો કોઠામાં, રકમમાં જે કોઠો આપ્યો તે કોઠામાં 2 નવા ખાના। પહેલું ખાનું વર્ગ લંબાઈનું ને બીજું લંબચોરસની લંબાઈનું। પછી બીજી કઈ વસ્તુ જોવાની? તો કે ભાઈ વર્ગ કેવા છે? છેદતા છે કે છેદતા નથી?
છેદતા છે કે છેદતા નથી? જો છેદતા વર્ગ હોય, છેદતા વર્ગ છે, છેદતા એટલે આચ્છાદિત છે, તો હું કરવાનું? તો ઓકે, તો બધું ઓકે, નો પ્રોબ્લેમ. પરંતુ છેદતા વર્ગ નથી તો અનાચ્છાદિત. છેદતા વર્ગ નથી એટલે અનાચ્છાદિત. તો એનું શું કરવાનું? તો કે ભાઈ આચ્છાદિતમાં રૂપાંતર, આચ્છાદિત વર્ગોમાં રૂપાંતર કરવાનું. કેવી રીતના થાય એ હું તમને જેવો એનો દાખલો આવે ત્યારે બતાવીશ. તો આ જે મેં ચાર્ટ દોર્યો, આ ચાર્ટને ફોલો કરવાનો છે. અત્યાર સુધી 7મું ધોરણ આલોક, 7મા ધોરણમાં જે વર્ગ આવતા તે સમાન વર્ગ લંબાઈ વાળા આવતા, આચ્છાદિત આવતા, એટલે બધું ઓકે હતું. પરંતુ જો આ બેમાંથી એક વસ્તુ આવી એટલે કે ફેરફાર થશે. શું થશે? કોઠામાં ફેરફાર. બરાબર સંધ્યા? તો આ બે વસ્તુ મગજમાં ઉતરી. કેમ કે આ બે વસ્તુ મગજમાં ઉતરી ગઈ તો સ્તંભાલેખ દોરાય જ જશે. પરંતુ બાળકને તકલીફ શું પડે ખબર? સ્તંભાલેખ દોરતા આવડે પણ રકમ સમજતા નથી આવડતી. સ્તંભાલેખ સાચો દોરે પરંતુ એ ખોટી માહિતીનો દોરે. ખોટી માહિતી માટે સાચો દોરે, પરંતુ ખોટી માહિતી માટે સાચું દોરેલું હોય ને તે બી ખોટું જ કહેવાય. પહેલા તો માહિતીને આપણે નવી બનાવવી પડે અને નવી માહિતીનો સાચો દોરવાનો, તો એને કહેવાય ખરેખરમાં સાચો. સમજ્યા બધા? યસ. ચાલો હવે આપણે સીધા દાખલા ચાલુ કરવાના. પેલા સર કઈ પૂછે છે, જવાબ આપો એમને. ચાલો ઉદાહરણ 3. પૂર્વેશ ધ્યાન છે તારું? બરાબર ધ્યાન આપજો. રકમને પહેલા સમજીશું. વિધિ: એક શિક્ષિકા ગણિતની 100 ગુણની પરીક્ષા લઈને 2 વિભાગના વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માંગે છે. એટલે એક શિક્ષિકા છે, મેડમ છે. 100 માર્ક્સની મેથ્સની પરીક્ષા લીધી છે અને એમાં બાળકોના જુદા જુદા માર્ક્સ આવ્યા. હવે એ માર્ક્સનું વિશ્લેષણ છે. તેમનું કાર્ય જોઈને તેને જણાય છે કે ફક્ત થોડાક જ વિદ્યાર્થીઓના ગુણ 20 થી ઓછા છે. અમુક નાલાયક વિદ્યાર્થી કે જેના માર્ક્સ 20 થી ઓછા આવ્યા, અને થોડા વિદ્યાર્થીઓના ગુણ 70 કે તેથી વધુ છે. અમુક ટેલેન્ટેડ વિદ્યાર્થી કે જેના માર્ક્સ 70 કે તેથી વધારે આવ્યા. તેથી તેમને વિદ્યાર્થીઓને 0 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 100 જેવા જુદી જુદી વર્ગ લંબાઈ વાળા વર્ગોમાં વર્ગીકૃત કરવાનો નિર્ણય લેતા નીચે બતાવ્યા પ્રમાણેનું કોષ્ટક મળ્યું. તો મતલબ આવું એક કોષ્ટક બનાવી દેવામાં આવ્યું બાળકોના માર્ક્સ પ્રમાણે કે ભાઈ 7 વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થી? 7 વિદ્યાર્થી, અને એ 7 વિદ્યાર્થીના માર્ક 0 થી 20 ની વચ્ચે છે. એટલે નપાસ સાથે 7 કે 100 માર્કની પરીક્ષામાં પાસ થવું હોય ને તો કેટલા લાવવા પડે ખબર? 33, 27, 80 હોય તો 27. 100 માર્કની પરીક્ષામાં કેટલા લાવવાના? 33. એટલે એના પછી 10 વિદ્યાર્થીના માર્ક્સ 20 થી 30 ની વચ્ચે છે. આ 10 બી નપાસ. 20 વિદ્યાર્થીઓના માર્ક્સ 40 થી 50 ની વચ્ચે છે. તો મતલબમાં સમજ પડી ગઈ તમને? આ કોઠામાં આ છેલ્લે દેખાય 70 કે તેથી વધુ 8 વિદ્યાર્થી. હવે 70 કે તેથી વધુનો મતલબ 70 થી 100. બરાબર, કે પરીક્ષા 100 માર્ક્સની છે. દિયા કુમારી, કેટલા માર્ક્સની પરીક્ષા છે? 100. ચાલો અહીંયા કુલ એટલા વિદ્યાર્થીઓનો સરવાળો છે 90. આખા ક્લાસમાં કુલ 90 વિદ્યાર્થી છે. ઉપરયુક્ત માહિતીના આધારે સ્તંભાલેખ દોરો. સ્તંભાલેખ દોરવા કીધો છે. અને હવે પછી સ્તંભાલેખ આવે ને એટલે સૌથી પહેલા આપણી જે વાત થઈ તે પ્રમાણે 2 વસ્તુ ચેક કરી લેવાની. સૌથી પહેલા વર્ગ છેદતા છે, આચ્છાદિત છે? શું ક્રોસમાં બધામાં સરખું છે? હા. તો એનો મતલબ કે પહેલું કામ તો થઈ ગયું કે આ જે વર્ગ છે તે કેવા છે? આચ્છાદિત. એટલે આપણું પહેલું કામ થઈ ગયું. જો અનાચ્છાદિત હતે તો એને આચ્છાદિત બનાવવા પડે, પણ આ તો પહેલેથી જ આચ્છાદિત. હવે બીજી વસ્તુ, વર્ગ લંબાઈ એક એક કરીને મને કહેજો. વર્ગ લંબાઈ, ચાલો આની વર્ગ લંબાઈનું સૂત્ર ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. એટલે એકદમ સિમ્પલ. આ બેની બાદબાકી. 20 માંથી 0 જાય તો 20, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો બધામાં 10 10 10. આને સમજવાનું 70 થી 100, 100 માંથી 70 જાય તો 30. તો શું બધાની વર્ગ લંબાઈ સમાન છે? અસમાન વર્ગ લંબાઈ.
અને વર્ગ લંબાઈ અસમાન એટલે હવે તમારે સમજી જવાનું નવો કોઠો. કયો કોઠો? નવો. હવે આ કોઠો નહીં ચાલે આલેખ દોરવા. નવા કોઠામાં 4 ખાના આવશે. એ ક્યાં ગયો કોઠો? ઉભા રહેજો. કોઠો ક્યાં જતો રહ્યો? ઓહ, અહીંયા જતો રહ્યો. નીચે કેમ જતો રહ્યો? ઉપર આવ, ઉપર આવ. એમ તો આ છે નવો કોઠો અને નવા કોઠામાં કેટલા ખાના આવશે? 4 ખાના. હવે આ 4 ખાનામાં પહેલા 2 ખાના તો આ રકમના બેઠા જ. પહેલું ખાનું ગુણ અને બીજું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આ જે ગુણ છે એને વર્ગ કહેવાનું અને વિદ્યાર્થીઓની સંખ્યાને આવૃત્તિ કહેવાનું. વર્ગ, આવૃત્તિ. ચાલો હવે આપણે વર્ગ બધા લખી દઈએ છીએ. તો આપણને જે વર્ગ આપેલા છે તે છે 0 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 ને હવે છેલ્લામાં હતું 70 થી 100. ચલો આવૃત્તિ 7, 10, 10, 20, 20, 15, 8. 7, 10, 10, 20, 20, 15, 8. હા, છેલ્લું તો કુલ હતું, એની કઈ જરૂર નથી આપણને. આ છેલ્લા ખાનાની અહીંયા આપણને આલેખમાં કોઈ જરૂર નથી. હવે નવા 2 ખાના અને આ નવા 2 ખાનામાં મેં તમને કીધેલા જ છે. બોલો કયું ખાનું? વર્ગ લંબાઈ. એના પછી બોલો કયું ખાનું? લંબચોરસની લંબાઈ. ચાલો ગૌરવ, વર્ગ લંબાઈ અહીંયા જે આપણે લખેલી છે ને સાઈડ પર, તે તો ખાલી સમજવા લખેલી. મેન હવે અહીંયા લખવાની છે. ચાલો 20 માંથી 0 જાય તો 20, પછી આ બધામાં 10, 10, 10, 10, 10 ને આમાં 30. હવે આ જે વર્ગ લંબાઈ દેખાય આ બધામાં સૌથી નાનો આંકડો કયો? 10. તે પહેલા અહીંયા લખવાનું કે સૌથી નાની વર્ગ લંબાઈ બરાબર 10. અને એના પછી આ ખાનું બનાવવાનું ને લંબચોરસની લંબાઈનું, તેનું પહેલા અહીંયા સૂત્ર લખવું પડે. દ્રષ્ટિ બોલ સૂત્ર. લંબચોરસની લંબાઈ બરાબર આવૃત્તિ ના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. સમજ પડે છે આલોક? ચાલો તો આ સૂત્ર એમ કહે કે આવૃત્તિ અને વર્ગ લંબાઈ બેવનો ભાગાકાર. અંશમાં આવૃત્તિ ને છેદમાં વર્ગ લંબાઈ. તો આ જો આવૃત્તિ એટલે 7 ને વર્ગ લંબાઈ એટલે 10, એટલે 7/20. કોણ બોલ્યું 10? 20 આવે. 7/20 કેટલા આવશે? 7/20. પછી અહીંયા ગુણ્યા, ગુણ્યામાં સૌથી નાની 10 એટલે અહીંયા ગુણ્યા 10. પછી અહીંયા બરાબર. પહેલા આખું બનાવી દઈએ પછી સાદું રૂપ આપીએ. જો પહેલા તો આ બેનો ભાગાકાર પહેલા લખી કાઢો. 10/10, 10/10, 20/10, 20/10, 15/10, 8/30. અને હવે ગુણ્યામાં આ ફિક્સ બધામાં 10, 10, 10, 10, 10, 10. હવે આપવાનું છે બધામાં સાદું રૂપ. ચાલો સાદું રૂપ જોયા કરો. આ 0 ઉડી ગયો. 7/2 3.5. 10 ઉડી ગયા એટલે 10. 10 ઉડી ગયા એટલે આ 10 રહ્યા. આમાં 20 રહ્યા. આમાં 20 રહ્યા. આમાં 15. આમાં મીંડું ઉડી ગયું. 8/3. 3 6 નો 2 પછી પોઈન્ટ એટલે 20. 2 6 18 એટલે રાઉન્ડ ફિગરમાં અહીંયા 2 આવું આવશે 2.666. તો આ છગડો તો કરો. આ છગડાને કરીએ તો આ 6 લખું કે 7? 2.7. આપણે પોઈન્ટ પછી એક આંકડામાં જ રમવાનું છે. બહુ વધારે આંકડા નહીં લેવાય, કેમ કે પછી આલેખમાં પ્લોટિંગ જ નહીં થાય. પ્લોટિંગ એટલે પેલું હોઢાય જ નહીં હરખું. સમજી જા. ચાલો તો કોઠો તૈયાર છે. અને હવે જે કરવાનું છે તે તમને આવડે છે. હવે જે કરવાનું છે તે તમને આવડે છે. આલેખ મેઇન વસ્તુ આ છે. જો આ કોઠો તમારાથી નહીં દોરાયો તો પૈતું. આલેખ દોરતા આવડતો હોય તેનો બી કંઈ મતલબ નહીં જો આ કોઠો નહીં દોરાયો તો. ને આલોક તને નિયમ જ પડી ના કોઠો કે રીતના દોર્યો તેમાં? નહીં પડી ને? ચાલો દેખાય બધાને? જરાક મોટું કરી દઈએ હવે તો દેખાય. ચાલો તો પહેલા તો આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી દઈએ છે. તો આ એક્સ અક્ષ
ચાલો બસ જો કચાટ નહીં જોઈએ, જરાક બી કચાટ નહીં જોઈએ, કેમ કે એડજસ્ટમેન્ટમાં થોડોક ટાઈમ લાગે. એના પછી અહીંયા વાયક્ષ અહીંયા લખવાનું એક્સ, આલોક વાત નહીં કર. ને અહીંયા કેટલા લખવાના? વાય. ચાલો ભાઈ ધ્યાન આપો બધા. હવે તમને બધાને સારી રીતના ખબર છે કે અહીંયા તો ભાઈ 0 જ આવે. હવે એક્સ અક્ષ પર શું લેવાનું? ગઈકાલના સ્તંભાલેખમાં પહેલું ખાનું વર્ગનું આવતું તે એક્સ અક્ષ પર લેતા. તો એવી રીતના અહીંયા પણ એ જ કરવાનું છે કે ભાઈ એક્સ અક્ષ પર શું લેવાનું છે? વર્ગ. પણ વાય અક્ષ પર ગઈકાલે શું લીધેલું ખબર? આવૃત્તિ. આ વખતે બદલાઈ જાય, અહીંયા આવૃત્તિ નહીં લેવાય. આ છેલ્લું ખાનું લંબચોરસની લંબાઈ. વાય અક્ષ પર આપણે લેવાનું છે લંબચોરસની લંબાઈ. યાદ રહે? જો આપણે લંબચોરસની લંબાઈનું ખાનું દોર્યું તો એનું મતલબ એ જ ખાનું વાય અક્ષ પર લેવાનું. હવે એક્સ અક્ષ પર 0 થી ચાલુ થયું ને 100 પર પૂરું. હવે જો આપણે 0 થી જ ચાલુ કરવાનું હોય, પણ ગઈકાલના દાખલામાં 0 પછી ડાયરેક્ટ 30 પર જવાનું હતું. એટલે આપણે કૂદકો મારેલો, અને કૂદકો માર્યા ત્યારે અહીંયા ઝિગઝેગ બનાવવાની. પરંતુ અહીંયા કૂદકો મારવાનો છે, 0 થી જ ચાલુ કરવાનું છે. જો કૂદકો નહીં મારવાનો હોય તો ઝિગઝેગ નહીં બનાવવાનું. ચાલો 0 થી 100 સુધી જવાનું છે. તો મેં 2 એકમે 10 લેમ છું. આ 2 એકમે 10, તમે બી એટલું જ લેજો. તો અહીંયા 10, પછી 2 એકમ છોડીને 20. સમજ પડી? 2 એકમ એટલે બાગાની માર. આ 1 એકમ કહેવાય ને હજી બીજું, એટલે 2 એકમે 10, પછી 2 એકમ છોડીને 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. આવી ગયું, પરફેક્ટ આવી ગયું. હવે વાત આવે વાયક્ષની. કોની? વાયક્ષની. સંધ્યા, વાયક્ષ પર લંબચોરસની લંબાઈ નાનામાં નાની પહેલા કેટલી? 2.7 ને મોટામાં મોટી 20. જો મારે 20 સુધી પહોંચવું હોય તો મારે લાગે 2 લેવા તો પહોંચી જઈશ. તો 1 એકમે 2. 1 એકમ તને નહીં સમજ પડી ને? 1 એકમ એટલે 1 એકમે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ને 20. તમારે 1 એકમે 1 લેવાનું છે. તમારે આલેખમાં ઊંચાઈ વધારે ને, વાય અક્ષ પર ફિક્સ, મેં જે લેમ એનું ડબલ જ કરી નાખવાનું. મેં 1 એકમે 2 લીધું તો તમારે 1 એકમે 1 ડબલની અડધું કરી દેવાનું. ચાલો, અને હવે લંબચોરસ દોરવાનું કામ આપણે ચાલુ કરીશું. તો પહેલો લંબચોરસ 0 થી 20માં દ્રષ્ટિ, એ દ્રષ્ટિ, આ 0 થી એક લીટી ઉપર આવશે ને પછી 20 માંથી બાગાની માટી 3.5. ચલો 3.5 ક્યાં આવશે? 3.5 2 ને 4 ની વચ્ચે 3.5 આવશે. તો આ 2 ને 4 ની વચ્ચે આ 3 છે, આ તો 3 છે, એટલે હજી 3 ને 4 ની વચ્ચોવચ. બરાબર? જુઓ તમારું સ્કેલ માપ શું હશે ખબર? તમારામાં અહીંયા હશે 2, પછી તરત જ અહીંયા તમારામાં 3 હશે, કેમ કે તમે તો 1 એકમ બરાબર 1 લેવાના ને. એટલે હજી 4 ઉભા રહ્યો. એટલે તમારામાં અહીંયા 3 હશે ને અહીંયા 4, એટલે તમારા માટે એક્ઝેક્ટ વચ્ચોવચ જ આવી જશે 3.5. તમારું બહુ આરામથી ઉઠાઈ જાય. મને જરાક તકલીફ પડે તો મેં અહીંયા મારી રીતના સેટ કરું છું 3.5. અહીંયા આવું છે. બરાબર? દ્રષ્ટિ કાગે તો આ જો 0 થી કાં સુધી 20 સુધી નિયમ જ પડી ને? 0 થી 20 એટલે સમજ પડી? ચાલો, આને કેમ એમ થયું? આ નીચે આવ. હા, ચાલો એના પછી બીજું. હવે આ 10, 10, 20, 20 આ બધું તમને આવડી જશે. 15 છેલ્લા પર જ આવી જાય મેં ડાયરેક્ટ 2.7 પર. આ 2.7 એટલે કયું? 70 થી 100. દેખાયા દ્રષ્ટિ? આ 70 ને આ 100, 2.7. હવે જો પહેલા હું તમને સમજાવી દેમ. તમારામાં 2.7 એટલે તમારામાં અહીંયા 2 હશે ને પછી અહીંયા 3 હશે. એટલે આ છે 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7. આ રીતના 2.7 હોડા હે ને તમારાથી? પાકી મત પડી? બાગાની મારતા આવી રીતના હોજો.
2.7 આવી રીતના. તમે કહો કે સર અમારી આલેખ પોથીમાં આવું ઝૂમિંગ કેવી રીતના કરીએ, તો બિલોડી કાટ લઈને આવવાનું. ચાલો હવે મેં મારા માટે 2.7 એટલે કા આવશે 2.7. અહીંયા 2 છે, અહીંયા કશે આવશે ભાઈ, એટલે અહીંયા દોરી દેમ છું. ચાલો સમજ પડી ગઈ બધાને? તો હવે બધાએ આ કોઠો જોવાનો ને આ બાકીનું બધું દોરી કાઢવાનું, પછી હું ચેક કરીશ. સ્ટાર્ટ. વાયક્ષ ડાબી સાઈડ થી 1 એકમ છોડીને દોરે વાયક્ષ તો આવી જશે. આ વાયક્ષ ને એમથી દોર હજી, તો એક કામ કર, એક્સ અક્ષ પર 1 એકમ બરાબર 10 લઈ લઉં. સ્કેલ માપ. એક કામ કરો, એક્સ અક્ષ પર જોઈ લેજો બધા, 1 એકમે 10 લઈ લઉં ને વાય અક્ષ પર 1 એકમે 1 લેજો, એટલે બધાને આરામથી આવી જશે. કરો ચાલુ. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ આલેખ પર જઈશું. કેટલાક બાળકોએ આ આલેખમાં નાની નાની ભૂલ કરી હતી, તે મેં તમને સમજાવી દીધી છે. કેટલાકને હજી બી પોઈન્ટ શોધવામાં હજી થોડીક ભૂલો પડે છે, એ ઘરે ગઈને એની પ્રેક્ટિસ થોડીક કરી લેજો તમે. ચાલો હવે આવે છે આ ચેપ્ટરનો છેલ્લો આલેખ, આવૃત્તિ બહુકોણ. કયો બહુકોણ? આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણમાં બી વર્ગ આવશે. ભાઈ આવૃત્તિ બહુકોણમાં કઈ નવું નથી, સ્તંભાલેખનો દોસ્તાર. સ્તંભાલેખનો દોસ્તાર. હવે જોવો, માની લેવો કે અહીંયા એક સ્તંભાલેખ છે કઈક આ રીતના. આવો જ આવે ને સ્તંભાલેખ? તો આ સ્તંભાલેખ મેં દોર્યો. આવૃત્તિ બહુકોણમાં શું હોય ખબર? આ જે લંબચોરસ દેખાય બધા, એમાં આ ભાગ દેખાય, એમાં એક્ઝેક્ટ વચ્ચોવચ અહીંયા મધ્ય બિંદુ લેવાનું. આનું મધ્ય બિંદુ, આનું મધ્ય બિંદુ અહીંયા લીધા, ટપકા દેખાય એ રીતના અહીંયા બી એક મધ્ય બિંદુ લેવાનું ને એક અહીંયા, પછી જોઈન્ટ કરવાના આ રીતના. બસ આવી રીતના જોઈન્ટ કરવાનું હોય છે. સમજ્યા? આવી રીતના આપણે શું દોરી શકીએ છીએ? આવૃત્તિ બહુકોણ. હવે આવૃત્તિ બહુકોણ દોરવા માટે સૌથી પહેલા આપણે આ મધ્ય બિંદુ લેવા પડે. કયા બિંદુ લેવા પડે? હવે મેં તમને એક વર્ગ આપું, 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો તમને એમ પૂછવામાં આવે કે આનું મધ્ય બિંદુ કયું? આનું મધ્ય બિંદુ 5, આનું મધ્ય બિંદુ 15, આનું સમજ પડી? તો આ મધ્ય બિંદુનું પણ સૂત્ર છે. શું છે સૂત્ર? સૂત્ર મધ્ય બિંદુ બરાબર, બરાબર જોઈ લેજો પ્રિયાંશી, મધ્ય બિંદુ બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા આખાના છેદમાં 2. આ છે મધ્ય બિંદુનું સૂત્ર. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા આખાના છેદમાં 2. દેખાય આ બોક્સ બધાને? અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા આખાના છેદમાં 2. આ સૂત્ર બધાને યાદ રહી જવું જોઈએ. એટલે આ સૂત્ર શું કહેવા માંગે છે ખબર સંધ્યા? આ બેનો સરવાળો કરવાનો ને જે સરવાળો આવે તેનું અડધું કરવાનું. સરવાળો કરો, અડધું કરો. 0 વત્તા 10 એટલે 10 ને એના અડધા 5, 20 ને 10 30, 30 ના અડધા 15. અને સાચી વાત કરું ને તો એમ તો સૂત્રની કઈ જરૂર જ નહીં પડે, એમને જ ખબર પડી જાય કે 10 ને 20 ની વચ્ચોવચ 15 આવે, એમને જ ખબર પડી જાય. પણ આ તો સૂત્ર બી સમજાવવું તો પડે ને. અમુક વર્ગ એટલા નાલાયક હોય ને કે જેમાં ડાયરેક્ટ ની સમજ પડે, સૂત્ર વાપરવું પડે. જોવા છે કેવા દેખાય? જો તમને બતાવું, 16 થી 20, 20 થી 24, 24 થી 28. ચાલો આનું મધ્ય બિંદુ બોલો. 18. પાક્કો? બરાબર છે. ઉભા રહો, હજી નાલાયકમાં નાલાયક લેવાના છે. 17 થી 20, 20 થી 23, 23 થી 26. ચાલો આનું મધ્ય બિંદુ બોલો. 17.5, 18.5.
જોયું, આમાં અમુક જણ ગૂંચવાયા ને, આનું 21.5. એટલે મતલબમાં જેને ફાવી જાય છે તેને પ્રોબ્લેમ નથી, જેને નહીં ફાવે તેને આ સૂત્ર વાપરવાનું. અને સૂત્ર પ્રમાણે 20 + 17 એટલે 37, ને 37 ના અડધા 36 ના અડધા 18, તો 37 ના અડધા 18.5, એમ આવી રીતના પાકી એમ જ પડી જશે. હવે આવૃત્તિ બહુકોણમાં પણ આપણે જોવું તો પડે જ કે વર્ગ કેવા છે. શું જોવું પડશે આપણે? વર્ગ. જો વર્ગ છેદતા હોય એટલે કે આચ્છાદિત હોય તો, જો વર્ગ આચ્છાદિત હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. પણ જો વર્ગ છેદતા નથી એટલે કેવા છે? અનાચ્છાદિત, તો શું કરવાનું? આચ્છાદિતમાં રૂપાંતર. હામાં રૂપાંતર? આચ્છાદિતમાં રૂપાંતર. તમે એમ કહો કે સર બે વસ્તુ જોવાની ને, પહેલી વસ્તુ કે છેદતા છે કે નથી, ને બીજું વર્ગ લંબાઈ. હવે સ્તંભાલેખમાં વર્ગ લંબાઈ જો હરખી નહીં હોય તો આપણે પેલા બે નવા ખાના દોરેલા, તો એવી રીતના આવૃત્તિ બહુકોણમાં બી શું એવું કરવાનું? તો કે ભાઈ આવૃત્તિ બહુકોણમાં એકે એક દાખલામાં હરખી વર્ગ લંબાઈ આવવાની જ છે. એટલે કે આવૃત્તિ બહુકોણના દાખલામાં વર્ગ લંબાઈ જોવી પડવાની નથી. આવૃત્તિ બહુકોણમાં સમાન વર્ગ લંબાઈ વાળા જ દાખલા આવશે. ક્લિયર બધાને? તો ચાલો હવે ઉદાહરણ 4. કોઈ એક વર્ગના વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુના કોષ્ટકમાં છે. પાછી 100 માર્ક્સની કસોટી પરીક્ષા. 5 વિદ્યાર્થી કે જેના માર્ક્સ 0 ને 10 ની વચ્ચે, 10 વિદ્યાર્થી 10 ને 20 ની વચ્ચે. ચાલો એટલા આખું કોઠો આ સમજી જવાનું. કુલ 51 વિદ્યાર્થી છે. ઉપરયુક્ત આવૃત્તિ વિતરણના કોષ્ટકને અનુરૂપ આવૃત્તિ બહુકોણ દોરો. શું દોરો? આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણનો કોઈ બી દાખલો આવે ને વિધિ, નવો કોઠો દોરવો જ પડે. હું દોરવું પડે નવો કોઠો. પણ સૌથી પહેલા વર્ગ જોઈ લેવું. શું છેદતા છે? ક્રોસમાં સરખું છે? હા. વર્ગ લંબાઈ જોવાની કઈ જરૂર છે? ના. છતાં બી જોવીએ તો જોઈ લો. બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 10. હવે આપણે જે નવો કોઠો દોરવાનો છે ને, તેમાં 3 ખાના. 3 ખાનામાં 2 ખાના તમારી નજરની સામે છે, આજ 2. પણ જે નવું ખાનું આવશે ને તે કયું ખબર? મધ્ય બિંદુ. કયું ખાનું? મધ્ય બિંદુ. તો કે ભાઈ પહેલું ખાનું તો બેઠું વર્ગ, બીજું ખાનું મધ્ય બિંદુનું આવે, ને ત્રીજું આવૃત્તિ. એટલે પહેલું ને છેલ્લું બેઠું, પણ વચ્ચેનું ખાનું નવું આવ્યું, મધ્ય બિંદુ. એના પછી વર્ગ 0 થી 10. અહીંયા 0 થી 10 નથી લખવાનું, એક લીટી છોડીને. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. તમે એક વસ્તુ જોઈ, અહીંયા પહેલું ખાનું છોડવું જ પડે ને અહીંયા છેલ્લું ખાનું બી છોડવું જ પડે. કેમ તે જોયા કરો તમે. વિદ્યાર્થીઓની સંખ્યા 5, 10, 4, 6, 7. 5, 10, 4, 6, 7. 3, 2, 2, 3, 9. 3, 2, 2, 3, 9. લખી દીધું. હવે અહીંયા જે આપણે છોડ્યું ને તેમાં ફરજિયાત 0 લખી દેવાનો. અહીંયા 9 ની નીચે બી ફરજિયાત 0. આ યાદ રાખવું પડે આવૃત્તિ બહુકોણમાં. ને હવે આવે મધ્ય બિંદુ. ચાલો આનું મધ્ય બિંદુ બોલો. 5. આનું 75, 85, 95. 99 કઈ પેલો. ચાલો તમે એક વસ્તુ જોઈ કે આમાં 10 10 ઉમેર્યા કરવાનું છે. શું ઉમેર્યા કરવાનું છે? કે 5 ને 10 15, 15 ને 10 25. એવી રીતના આ છેલ્લામાં બી 10 ઉમેરીને આગળ લખવું જ પડે. 95 ને 10 105. હવે નીચેથી ઉપર જાય તો 10 10 ઓછા કરવાના. કે ભાઈ 25 માંથી 10 જાય તો 15, 15 માંથી 10 જાય તો 5, 5 માંથી 10 જાય તો 5 માંથી 10 જાય તો -5. એટલે અહીંયા -5 લખવાના. સમજ્યા બધા?
એટલે આજે પહેલું લીટી છોડીને છેલ્લી લીટી તેમાં હું લખવાનું તે સમજ પડી કે જે ગેપ હોય તે પ્રમાણે એક ઉપર જવાનું ને એક નીચે જવાનું ને અહીંયા 0 0 લખી દેવાના. અને હવે આ કોઠા પરથી આપણે દોરીશું આવૃત્તિ બહુકોણ. આમાં આપણને આ જ બે ખાનાની જરૂર છે આવૃત્તિ બહુકોણમાં. કયા બે ખાના? મધ્ય બિંદુ ને આવૃત્તિનું ખાનું. કયું ખાનું? મધ્ય બિંદુ ને આવૃત્તિ. ધ્યાન દડાતી બાગાના મરાતી. ચાલો જોયા જ કરજો બધા. જે બે ખાનાની જરૂર છે તે જ રવા દીધા છે. દર વખતની જેમ પહેલા આપણે અક્ષ દોરી દેવાની, એક્સ અક્ષ ને વાય અક્ષ. તો આ મેં દોરી દીધી છે એક્સ અક્ષ અને હવે અહીંયા આપણે દોરીશું વાય અક્ષ. ચાલો એક્સ લખી દો, વાય લખી દો. ચાલો હવે સોર્યા આપણે એક્સ અક્ષ પર મધ્ય બિંદુ લેવાના. હું લેવાના એક્સ અક્ષ પર? મધ્ય બિંદુ. અને વાય અક્ષ પર આવૃત્તિ લેવાની. શું લેવાનું વાય અક્ષ પર? આવૃત્તિ. ક્લિયર બધાને? ચાલો ધ્યાન આપતા રહેજો. હવે આ મધ્ય બિંદુ જોઈ લો. અહીંયા તો 0 જ આવે. ક્યાં સુધી જવાનું છે? 105. હવે ચાલુ કરવાનું છે -5 થી, એટલે 0 ની આ સાઈડ આવે -5. એટલે કૂદકો મારવાનો છે. 0 ની નજીક જ થયું ને. દૂર હોય તો કૂદકો મારો, નજીક હોય તો કૂદકો નહીં મારવાનો. કૂદકાનો મતલબ પેલું ઝેગઝેગ. ચાલો ક્યાં સુધી જવાનું છે? 105. સમાઠા 105. તો 10 10 લઈ લેમ છું. 1 એકમે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આવી જાય. 105, 60, 70, 80, 90, 100. 105 અહીંયા આવશે મારું. ને પેલું એક તમારામાં 110 સુધી જવા છે. સમજ્યા? હવે વાય અક્ષ પર સમાતા 0 થી ચાલુ કરવાનું ને ક્યાં સુધી જવાનું છે? 10 સુધી. આ 0 ને અત્યારે ગોળી મારો. બાકી સૌથી નાનું છે 2. 10 સુધી જવાનું છે. તો 10 સુધી જવું હોય તો હું તો 2 2 રાખી દઉં છું. 2, 4. તમે 1 1 લેજો. 1 2 3 એવી રીતના આ પ્રમાણે જ રાખી દેજો. ચાલો હવે જોયા જ કરજો બરાબર ધ્યાનથી. હવે બિંદુ મૂકવાના છે. પહેલું બિંદુ -5 0. એક્સ પર -5 હોતો. કોઈને મળ્યો -5? જો ભાઈ આ કેટલા છે? -10. આ 10 થયું ને એટલે -5 અહીંયા આવશે ને -5 0 એટલે આ જ બિંદુ. એના પછી 5 5. આ 5 અહીંયા છે ને આમાં 5 ક્યાં છે? અહીંયા. તો આ 5 ને આ 5 એટલે અહીંયા આ રીતના બિંદુ મૂકવાના. 15 10. 15 હર્યો ને 10 હર્યો અહીંયા. નેક્સ્ટ 25 4. 25 કોઈને મળ્યો? 4 કોઈને મળ્યો? નેક્સ્ટ 35 6. આ 35 ને 6 કોઈને મળ્યો અહીંયા. નેક્સ્ટ 45 7. આ 45 7 કોઈને મળ્યો અહીંયા આવશે 7. નેક્સ્ટ 55 3 અહીંયા આવશે. સમજી જાઓ ને. 65 2 એટલે અહીંયા આવશે. પછી 75 2 એટલે અહીંયા. પછી 85 3 3 એટલે અહીંયા આવશે ને 105 નહીં 95 9 9 કાં આવશે અહીંયા ને 105 0 એટલે આજ. અને હવે આપણે જોડી દેવાનું છે ભાઈ. તો જો અહીંયાથી નહીં લાઈનમાં હે. જો પહેલા અહીંયાથી આને પછી આનો વાળો. પછી તમે એમ જોડી દીધું તે ખોટું. એના પછી કયું આવ્યું? હર્યું આવે. એના પછી એ બસ હમાઈ જા. બધાને પાકી મત પડી ગઈ. તો ચાલો ચાલુ કરી દેવું. તમારે સ્કેલમાં એક્સ અક્ષ પર 1 એકમ બરાબર 10 લેવાનું છે.
અને વયક્ષ પર 1 એકમ બરાબર 1. સ્કેલમાં 5 જોઈએ મને બધાનું.